ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 6માં ગઈકાલે જે યુનિટ શીખ્યા રોઝ યુનિટ 1 ઇન ધ લેન્ડ ઓફ લીલીપુટ, ખૂબ સુંદર મજાનો એ યુનિટ હતું. તો એની જ આજે એક્સરસાઇઝ આપણે શીખવાના છે. તો એ એક્સરસાઇઝ આજે આપણે શીખીશું. તો ચાલો આ એક્સરસાઇઝને જોઈએ. પણ એક સૂચના સૌપ્રથમ કે આ એક્સરસાઇઝનું લેસન તમારે તમારી અંગ્રેજીની નોટબુકમાં લખવાનું રહેશે. એટલે દરેક વિદ્યાર્થીએ આનું લેસનને નોટબુકમાં લખવું. ચાલો તો આપણે હવે શરૂ કરીએ. Exercise 1. Here are some groups of words. In catch of them, there is one word does not belong to the group. Find out that words and underline it. તો અહીં આપણને જે છે કે અહીંયા વર્ડ્સ આપેલા છે, તો એમાંથી એક 3 સરખા છે અને એમાંથી એક કેવો છે, અલગ છે. તો એ આપણે શોધવાનો છે. ચાલો તો આપણે આમાંના જોઈએ કયા કયા શબ્દ છે અલગ, તો એને આપણે આની અંદર જોઈશું. તો સૌપ્રથમ આવે છે સ્ક્રીમ. સ્ક્રીમ એટલે પણ ચીસો પાડવી, આપણને અહીં દર્શાવેલ છે. પછી સાઉટ એટલે પણ બૂમો પાડવી, સ્લીપ એટલે ઊંઘવું, અને યેલ એટલે પણ બૂમ પાડવી. તો આમાં અલગ કયું પડ્યું? તો આની અંદર અલગ જે છે એ સ્લીપ પડે છે. એટલે સ્લીપની નીચે શું કરવી? અંડરલાઇન કરવી. ત્યારબાદ એના પછીનું જોઈશું શીપ. આપણને દર્શાવેલું છે, તો અહીં આપણે જોઈશું શીપ એટલે જહાજ, ઓશન એટલે દરિયો, આઇસલેન્ડ એટલે પણ આપણે જે છે કે એ દરિયાનો ભાગ. પછી ડૉક્ટર, તો આની અંદર અલગ કયું પડે છે? તો આની અંદર વાક્ય એ આપણને છેલ્લું ડૉક્ટર એ કેવું પડે છે? અલગ પડે છે. બાકીના બધા એક સાથે એ દરિયાની આસપાસ સાથે જોડાયેલા વાક્યો છે. ત્યારબાદ આપણે જોઈશું ત્રીજું. તો ત્રીજામાં આપણને જોવા મળશે કેરેજ એટલે ગાડું, એપલ એટલે સફરજન, બકેટ એટલે ટોપલી, બેરલ એટલે પીપ. તો આમાં અલગ કયું પડે છે? તો આની અંદર અલગ વાક્ય એ એપલ પડે છે. એટલે એપલની નીચે આપણે શું કરવાનું રહેશે? અંડરલાઇન કરવાની રહેશે. ત્યારબાદ બાય, વોક, સ્વિમ એન્ડ રન. તો આપણે જોશું તો બાય એટલે ખરીદવું, વોક એટલે ચાલવું, સ્વિમ એટલે તરવું, અને રન એટલે દોડવું. તો આમાં અલગ કયું પડે છે? તો આની અંદર અલગ પડે છે એ કયું છે વાક્ય? બાય એટલે કે ખરીદવું. તો જે છે કે આપણે અહીં આવી રીતના અલગ પડતા વાક્યો શીખ્યા. હવે ત્યારબાદ આન્સર ધ ક્વેશ્ચન. તો આપણને જે છે કે આ યુનિટના ક્વેશ્ચન આન્સર છે, તો એ આપણે જોઈશું. પ્રશ્નોના જવાબ આપો. તો સૌપ્રથમ પહેલું આપણે જોઈએ વેર વોઝ ધ એન્ટલોપ, એટલે કે એન્ટલોપ ક્યાં હતું? ધ એન્ટલોપ વોઝ ઇન ધ પેસિફિક ઓશન. તો જે છે કે એન્ટલોપ જહાજ એ પ્રશાંત મહાસાગરમાં હતું. ઇન ધ બિગિનિંગ ધ સેલિંગ વોઝ સ્મૂથ. વોટ હેપન આફ્ટરવર્ડ્સ, કે શરૂઆતના સમયમાં જહાજ હંકારવું ખૂબ સરળ હતું. ત્યારબાદ શું થયું? તો આપણે જવાબ અહીં જે આપેલ છે તો એ જોઈએ. ધેર વોઝ અ સ્ટ્રોમ ઇન ધ સી, કે પછી દરિયામાં શું આવ્યું? તો વાવાઝોડું. ધેર વોઝ અ સ્ટ્રોંગ વિન્ડ એન્ડ હેવી રેન, કે પછી ખૂબ જ ઝડપથી પવન ફૂંકવા માંડ્યો અને પછી ભારે વરસાદ પડવા લાગ્યો. ત્યારબાદનું વાક્ય આપણે જોઈશું. તો એની અંદર હુ વોઝ વોકિંગ ઓન ગુલિવર્સ બોડી. તો ગુલિવરના શરીર ઉપર કોણ ચાલી રહ્યું હતું? તો જવાબ આવશે ધ ટાઇની મેન વર વોકિંગ ઓન ગુલિવર્સ બોડી, કે નાના માણસો ગુલિવરના શરીર ઉપર ચાલી રહ્યા હતા.
ત્યારબાદ ચોથા ક્વેશ્ચનની અંદર આપણે જોઈશું તો ચોથા ક્વેશ્ચનમાં વોટ ડીડ ગુલિવર ડુ ટુ ગેટ ફૂડ? તો ગુલિવરે ખોરાક કેવી રીતે મેળવ્યો, એટલે શું કરીને મેળવ્યો? તો એણે શું કર્યું હતું? મેડ ઓફ સાઇન, એટલે કે સાઇન કરી હતી ને. ગુલિવર્સ ફૂડ મેડ સાઇન ઓફ ઇટિંગ ટુ ગેટ. તો એણે જે છે કે સાઇન કરીને જે છે કે એણે ખોરાક મેળવ્યો હતો. ત્યારબાદ પાંચમા વાક્યની અંદર જોશું વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ ગુલિવર? તો રાજાએ ગુલિવર વિશે શું કહ્યું? ધ કિંગ સેડ ધ ગુલિવર વોઝ બિગ એઝ અ માઉન્ટેન, કે ગુલિવર કેવડો હતો? તો જે છે કે પર્વત જેવડો મોટો હતો. તો એવું કોણે કીધું? તો એ રાજાએ કહ્યું. તો અહીં આપણી આની એક્સરસાઇઝ ખૂબ નાની છે. તો આ એક્સરસાઇઝ આપણે શીખ્યા. હવે એના પછી આપણે પ્રોઝ યુનિટ 2, આપણે એના પછીનું જે યુનિટ છે એ યુનિટ 2ને આપણે શીખવાના છે. બ્યુટીફુલ બર્ડ્સ, ખૂબ સુંદર મજાનું આ પણ યુનિટ છે. તો એ યુનિટ વિશે હવે પછીના લેક્ચરમાં આપણે શીખીશું. અસ્તુ, જય હિન્દ.